કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. સોલા સિવિલમાં બ્લડ કલેક્શન વાનનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં સહકાર મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે. અમિત શાહની બેઠકમાં 17 રાજ્યોના સહકાર મંત્રીઓ ભાગ લેશે. સહકાર ક્ષેત્રને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા ચર્ચા કરાશે. ગાંધીનગરમાં મહારાષ્ટ્ર સમાજ ભવનના કાર્યક્રમમાં હાજરી આપશે. સમાજના ભવન ખાતે શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે સોનલ, અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, શું કાર્યક્રમ રહેવાના છે તેમના? જી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત આજે ગુજરાતમાં છે. બહુ ટૂંકા ગાળામાં તેઓ શુક્રવારે પણ તેઓ અહીંયા હતા અને હવે આજે વધુ એક વખત તેઓ ગુજરાતમાં છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવા જઈ રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદમાં અમિત શાહની ગ્રાન્ટમાંથી જ તૈયાર થયેલી મોબાઈલ બ્લડ કલેક્શન વાન જે છે તેનું લોકાર્પણ આજે ખુદ અમિત શાહ કરવા જઈ રહ્યા છે, જે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. ત્યારબાદ ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં સહકાર મંત્રીઓની ઉચ્ચ સ્તરીય બેઠક મળવા જઈ રહી છે અને આ મંથન બેઠકમાં 17 રાજ્યના સહકાર મંત્રીઓ ભાગ લેવાના છે અને સહકાર સચિવો પણ જોડાશે. સહકાર ક્ષેત્રને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાની દિશામાં આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જે ઉદઘાટન સમારોહ છે તેમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાંજે તેઓ ગાંધીનગરમાં મહારાષ્ટ્ર સમાજ ભવનના કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં ભવન ખાતે શિવાજી મહારાજની પ્રતિમા જે તૈયાર કરવામાં આવી છે તે પ્રતિમાનું અનાવરણ તેઓ કરવાના છે, જે કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. જી સોનલ, વિગત બદલ આપનો આભાર.